આપણે આ વર્ષ માટેના ગ્રુપ વિભાજન કરી દીધા છે. આમ જળ એ અને જળ બી એમ બે ગ્રુપ દેખાતા હોય, વાસ્તવિક રીતે આ એક જ ગ્રુપ છે. આમ તો આપણી આખી શાળા એ એક જ ગ્રુપ છે. જે રીતે વાત કરી તે રીતે આપણું ગામ ગણીએ કે આપણો દેશ ગણીએ, આખી દુનિયા ગણીએ, એ એક જ ગ્રુપ છે. પણ આટલું મોટું ગ્રુપ કોઈક એક નાનકડા કામમાં એક સાથે કામ ન કરી શકે. આપણે ઈચ્છીએ કે ઘરના 10 સભ્યો જો રસોડામાં ઘૂસી જાય તો એ રસોઈ સારી ના બને, એટલે પછી નાનું ગ્રુપ બનાવવું પડે કે આ 2-3 જણ રસોઈ બનાવશે, 2-3 જણ સફાઈ કરશે, 2-3 જણ આ કામ કરશે. એટલા પૂરતા આપણે આ ગ્રુપ બનાવ્યા છે. એટલે શાળાના મુખ્ય 4 જ ભાગ રહ્યા છે: આવકાર એટલે કે ઓફિસ, જ્ઞાન ભવન, શાળા પર્યાવરણ અને ભાષા ભવન. આ 4 જ મુખ્ય ભાગ છે. શનિવારે આવકાર એટલે કે ઓફિસ વાળી જે બધી કામગીરી છે, પરિપત્ર ચેક કરવાનો, દૈનિક નોંધપોથી ચેક કરવાની, પાર્કિંગ છે, અધ્યયન અડ્ડા છે, એમ્ફીથિયેટરને આપણે બનાવીને અધ્યયન અડ્ડા બનાવી દીધું છે. તો એ કામગીરીમાં જળ એ અને જળ બી એટલે કે આખું જળ ગ્રુપ છે એમાં કામ કરશે. તમારા કન્વીનર ટીચર છે નીલાબેન અને મથુર સાહેબ. તમારે આવ્યા પછી તમારું દફતર પણ એ જ જગ્યાએ રાખવાનું છે. મોટા ભાગે જે અત્યારે હજુ ત્રીજામાં હશે અથવા તો જે આ વર્ષે જ શાળામાં આવ્યા છે એમને થોડી વાર લાગશે સમજવાની. તો જે લોકોને સમજણ પડે છે એમની જવાબદારી છે એ લોકોને આપણે ત્યાં લાવી દઈએ. તો તમારે જો હું તમારી જગ્યાએ હોઉં તો હું અમારામાંથી 2 જણ નક્કી કરી દઉં કે અમારા જળમાંથી કોઈ દેખાય એટલે તરત જ કરતું તાર દફતરે મૂકી આવજે, પછી આપણે અહીંયા કામ કરવાનું છે. આ જળ ગ્રુપનું ઉદાહરણ આપ્યું, એના પરથી આ વાત બધાએ સમજવાની છે કે શાળામાં પ્રવેશ્યા પછી પહેલું કામ છે કે આપણી ટીમમાં પહોંચવું. થોડોક સમય લાગે, આપણે નવી ટીમો બની છે તો નવી ટીમમાં એકબીજાના ચહેરા, નામ, ધોરણ આવું, પણ જ્યાં સુધી મળશું નહીં ત્યાં સુધી નામ આવડશે નહીં. એટલે મળવાનું શરૂ કરવાનું છે. તો જળ ગ્રુપને હવે કોઈ પ્રશ્ન છે તમારી કામગીરી વિશે? શનિવારે તમારે આવકારવાળી બધી કામગીરી છે એ કરવાની છે. શનિવારે કામગીરી પૂરી કર્યા બાદ મધ્ય સાહેબ તમારું ઇલેક્શન કરાવી દેશે, લીડર અને ઉપલીડરની ચૂંટણી કરાવી દેશે. લીડર ઉપલીડરની ચૂંટણી પતી જાય પછી તમારા ગ્રુપના બધા ચેકલિસ્ટ તમારી પાસે હશે. ચેકલિસ્ટની પ્રિન્ટ કાઢીને આજે સાંજે સરને આપી દીધી છે. એ ચેકલિસ્ટ પર કયું ચેકલિસ્ટ છે, જળ એમાં આવે છે, કયું જળ બીમાં આવે છે, એ ઉપર લખી જ દેવાનું. જેમ કે દૈનિક નોંધપોથીવાળું છે એ પહેલા 15 દિવસ તમને લાગે જળ એને આપવું છે તો ઉપર લખી દેજો. એમાંય કોને કોને કામગીરી કરવી છે પણ તમારે લીડર ઉપલીડર ચૂંટાઈ જાય તો એ પ્રમાણે કામ કરશે. પૃથ્વી એ અને પૃથ્વી બી જરા હાથ કરો તો ખબર પડે. ઓકે, તમારું કામગીરી છે જ્ઞાન ભવન. એટલે જ્ઞાન ભવનની સાથે સાથે જેટલું જોડાયેલું છે તે બધું. તમારા કન્વીનર ટીચર છે શાંતાબેન, અજય સર અને મોહિની. આ તારું ગ્રુપ છે. આટલા લોકોએ જ્ઞાન ભવનની કામગીરીમાં જોડાવાનું છે. શનિવારે તમારે જ્ઞાન ભવનની કામગીરી પૂરી કર્યા પછી તમારી બેઠકની જગ્યા કઈ રાખશો? ધારો કે જળવાળા તો અહીંયા આવી જશે આ જગ્યા પર. તમે ક્યાં મીટિંગ ક્યાં કરતા હતા? તમે પહેલા જ્ઞાન ભવનની કામગીરી આવે ત્યારે લોબીમાં તો કેમ સમાતો તમે? આ મેદાનમાં આવી જજો ને, અથવા અવકાશ. તમે અહીંયા અધ્યયન અડ્ડા પર રહેવાના છે તો તમારે અવકાશમાં બેસીને લીડર ઉપલીડરની ચૂંટણી કરી લેવાની. લીડર ઉપલીડરની ચૂંટણી પતી જાય પછી તમારા ચેકલિસ્ટ જોઈ લેવાના. ચેકલિસ્ટની અંદર કયું પૃથ્વી એ કરશે અને પૃથ્વી બી કામ કરશે એ વેચી લેવાનું. ક્લિયર છે? અને તમને બધા જે સમજણ પડશે બધું મોહિનીભાઈને સમજાવી દેવાનું. મોહિની થતું છે કે ગણિત કરતા આ ભારે લાગે છે. હા, એવું થશે. ચાલો, વાયુ એ વાયુ બી. તમારી આગામી 1 મહિનાની કામગીરી છે શાળા પર્યાવરણ. તમારા કન્વીનર ટીચર્સ છે ગિરીશ સાહેબ અને ચંદુ સાહેબ. શનિવારે આવીને કામગીરી પૂરી કરવાની. કામગીરી પૂરી કર્યા પછી ક્યાં મીટિંગ કરશો ચંદુભાઈ? અહીંયા. આ તો બોક્સ ક્રિકેટમાં
બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ બોક્સની અંદર તમારી મીટિંગ કરી ચૂંટણી પૂરી કરી લેવાની. ચૂંટણી પૂરી થાય, લીડર ઉપલીડર ચૂંટાઈ જાય પછી તમારા ગ્રુપના બધા ચેકલિસ્ટ લઈ અને એની અંદર વાયુ એ વાયુ બી એવા ગ્રુપ પાડી દેવાના. ક્લિયર છે? થઈ ગયું વાયુ વાળાને? હું પછી કોઈકને પૂછીશ કે શનિવારે આવીને તમારે ક્યાં જવાનું છે, તો ધ્યાન રાખજો. અગ્નિ એ અગ્નિ બી આગામી 1 મહિનાની તમારી કામગીરી છે. ભાષા ભવન તમારા કન્વીનર ટીચર છે દર્શનાબેન, શાંતિલાલ અને સાર્થક સાહેબ. આટલા લોકોએ 1 મહિના માટે ભાષા ભવનની કામગીરી કરવાની છે. તમારી મીટિંગ ક્યાં કરશો? ગ્રીન હોલ. તમારે સવારે કામગીરી પૂરી કરી દેવાની ભાષા ભવનની અને પ્રાર્થના સંમેલનની જે પણ હોય એ પૂરું કર્યા પછી ગ્રીન હોલમાં મીટિંગ કરી લેવાની. લીડર ઉપલીડર ચૂંટી લેવાના. એના પછી જેટલા પણ ચેકલિસ્ટ છે એ ચેકલિસ્ટને 2 ભાગમાં વહેંચી જ દેજો. એટલે સાર્થકને છે ભાષા ભવન આપી દેવાનું, તમારે પ્રાર્થના સંમેલન લઈ લેવાનું. કારણ કે શાંતિલાલને આવતા વાર લાગે તો એ પ્રમાણે એક એ બી કરી લેવાનું. 15 દિવસ પછી તમારે સ્વિચ કરી દેવાનું. એટલે તમારે સ્વિચ કરી દેવાનું ટીચર્સે પણ. તો હવે આપણે પણ બદલાઈએ પૃથ્વી એ પૃથ્વી બીમાં. એટલે બધાને બધી કામગીરી તમને ખબર પડી ગઈ. મિત્રો શનિવારે ક્યાં જશો? ઓકે, હા, ડન છે ને? ચાલો, હવે તમારામાંથી શિક્ષકો સહિત કોઈને કન્ફ્યુઝન રહ્યું હોય તો પૂછી લો. હા બેટા, જળ ગ્રુપના શિક્ષકો પહેલા જ બોલેલો મધુર સાહેબ અને નીલાબેન પણ હશે. આજે મારે તમને કહેવું છે કે જ્યારે કોઈ બોલે ત્યારે સાંભળવાનું રાખો. ઓકે, હવે કોઈને કોઈ મૂંઝવણ થાય છે? હેતાંશી છે એ અત્યારે આ બધા ગ્રુપને જે રીતે આપણે ગોઠવ્યા છે એ પ્રમાણે જળ એ અને જળ બી એક A4 સાઇઝમાં ધોરણ પ્રમાણે કરી અને એની પ્રિન્ટ આઉટો જે તે કન્વીનર ટીચરને પહોંચાડી દેવાની. એ કામ થઈ જશે.